ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। उपनः सुनवो गिरः शृण्वन्वमृतस्य ये સમૃડિકા ભવંતુ નઃ। સંતાનોના હિત અને કલ્યાણ માટે તેમના માતા પિતા તેમને બ્રહ્મ વિદ્યા અને ઉત્તમ શિક્ષણ આપીને શરીર અને આત્માથી બળવાન બનાવે। જો મનુષ્ય સંતાનોને જન્મ આપે તો તેના પાલન પોષણ, શિક્ષણ, દીક્ષા, લગ્ન અને કમાવાની વ્યવસ્થા કરવાની જવાબદારી સ્વાભાવિક રીતે તેની જ બને છે। મનુષ્ય સંતાનોના બાળપણ અને કિશોરાવસ્થામાં ભરણ પોષણની, ભોજન વસ્ત્રોની, શિક્ષણ અને આરોગ્યની વ્યવસ્થા કરવી જોઈએ અને તેમને શારીરિક અને માનસિક દ્રષ્ટિએ સ્વાવલંબી થઈ શકે તે માટે પગભર બનાવવા જોઈએ। સંતાનો માટે પૌષ્ટિક આહાર, યોગ્ય શિક્ષણ, સ્વસ્થ મનોરંજન તથા યોગ્ય મિત્રો પૂરા પાડવાની જવાબદારી તેમના માતા પિતા અને વડીલોની છે। તેમના ગુણ, કર્મ અને સ્વભાવને સુસંસ્કારી બનાવવા માટે એવું વાતાવરણ અને માધ્યમો પૂરા પાડવા જોઈએ કે જેનાથી તેમને સભ્ય, સુસંસ્કારી અને સજ્જન બનાવવાની દિશા મળી જાય। જો કોઈ વડીલ પોતાનું આ કર્તવ્ય પૂરું ન કરે તો તેને કર્તવ્ય પાલનમાં આળસ કરવા માટે ગુનેગાર ગણવામાં આવશે। લાડ પ્યારના કારણે જો બાળકને આળસુ, વિલાસી, સ્વાદલોલીપું, અહંકારી, ઉંદટ, દુર્ગુણી બનાવે તો એમ કહી શકાય કે અહિતકર અને બિનજરૂરી લાડ બતાવીને તેમણે બાળકોની સાથે અન્યાય જ કર્યો છે। બાળકના જન્મ પછી માતા પિતાની અને ઘરની સમગ્ર પરિસ્થિતિઓ એવી રાખવી જોઈએ કે જેમાં અસ્વચ્છતા, મનની મલિનતા, ઉદંડતા અને અનૈતિકતાનો કોઈ શક્યતા ન હોય। બધા લોકો એ વાતમાં ધ્યાન રાખે કે ખૂબ જ કુશળ અને સંવેદનશીલ ગુપ્તચરની માફક આ નવજાત બાળક આપણા વર્તન અને વ્યવહારને ધ્યાનથી જોતું રહે છે અને ઘણું બધું શીખે છે। એ સમયગાળામાં તેને જ કંઈક શીખવામાં આવશે તો તેવો જ તેનો સ્વભાવ બનશે અને મોટા થતાં તેનું ભવિષ્ય તેને અનુરૂપ ઘડાશે। આ હકીકતને સમજનાર લોકોએ પોતાના દુર્ગુણો પર નિયંત્રણ રાખવું જોઈએ અને ઘરમાં સજ્જનતાની સૌમ્ય પરિસ્થિતિઓનું સર્જન કરવા માટે જે કાંઈ ત્યાગ કરવો પડે તે કરવા રાજી ખુશીથી તૈયાર રહેવું જોઈએ। માતા પિતાએ પરસ્પર લડાઈ ઝઘડા ન કરવા જોઈએ અને વધુમાં વધુ નિયંત્રણ રાખવું જોઈએ જેથી બાળકો નાની ઉંમરથી જ બગડી જવાનું દુષ્પરિણામ ન જોવું પડે। બાળકો ઉપદેશથી નહીં પરંતુ અનુકરણથી શીખે છે। તેમનું કુમળું મગજ મોટા મોટા ઉપદેશો કે કઠોર સૂચનોને સમજવામાં અસમર્થ હોય છે, પરંતુ જે કાંઈ બની રહ્યું છે તેને સમજવામાં અને અપનાવવામાં તેમનું અંતઃકરણ પૂર્ણ રીતે સમર્થ હોય છે। આથી તેમને જે કાંઈ શીખવું હોય તેઓનું પ્રત્યક્ષ રૂપ તેમની સામે રજૂ કરવું જોઈએ। પહેલાંના જેવી ગુરુકુળ પ્રથા તો હવે રહી નથી। આજકાલ સ્કૂલો, કોલેજોમાં અને શેરીઓમાં પણ ચારિત્ર અને સુસંસ્કારોનું કોઈ વાતાવરણ નથી। ચારે તરફથી કુવિચારો અને કુસંસ્કારો જ બાળકોને મળે છે। આવી પરિસ્થિતિઓમાં ઘરનું વાતાવરણ ખૂબ સ્વચ્છ, શાંતિદાયક, સદાચારી અને સજ્જનતાપૂર્ણ હોય તે જરૂરી છે જેથી બાળકને સદગુણો ગ્રહણ કરવાની પ્રેરણા મળે। બોલીએ સદગુરુ ભગવાનનો જય। આજ કા આનંદનો જય। આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય। પોતપોતાના માત પિતાનો જય। કુળદેવી માતનો જય। ઓમ ગમ ગણપતે નમઃ। પાર્વતી પતય હર હર મહાદેવ હર।